નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 વિષય ગણિત એમાં પ્રકરણ નંબર 3 માહિતીનું નિયમન. પ્રકરણ નંબર 2 આપણે ગઈ વિડીયોમાં સમાપ્ત કરી ચૂક્યા છે અને આજે નવા પ્રકરણની શરૂઆત કરી રહ્યા છે. તો એમાં પ્રકરણનું નામ છે માહિતીનું નિયમન. માહિતીનું નિયમન કઈ રીતે તમે કરી શકો, બરાબર છે? યોગ્ય માહિતી એકત્રિત કરવાની, એના પરથી અવલોકનો તારવવાના. તો તમે આગળના ધોરણમાં વિવિધ પ્રકારની માહિતી સાથે કામ કર્યું. માહિતીને એકઠી કરવાનું, તેને કોષ્ટકમાં ગોઠવવાનું અને લંબ આલેખમાં દર્શાવવાનું શીખ્યા. ધોરણ 6માં લંબ આલેખવાળું ચેપ્ટર આવતું હતું ને એમાં તમે શીખ્યા છો કે માહિતીને એકત્રિત કઈ રીતે કરી શકાય, કેવી માહિતી એકત્રિત કરવી જોઈએ, બરાબર છે? એના દ્વારા એને કોષ્ટકમાં પછી કઈ રીતે દર્શાવવાની અને એના દ્વારા લંબ આલેખ કે બીજો કોઈ આલેખ કઈ રીતે દોરવાનું, એ બધું તમે શીખેલા છો. માહિતીનો સંગ્રહ, આલેખન અને રજૂઆત આપણા અનુભવને સંગઠિત કરી અને પરિણામ તારવવામાં આપણી મદદ કરે છે. તો માહિતીનો જે સંગ્રહ કરીએ છીએ, બરાબર છે, ત્યારબાદ એનું આલેખન કરીએ છીએ, તો એ આપણને પરિણામ તારવવામાં મદદ કરે છે. આ પ્રકરણમાં આ પરિણામ કઈ રીતે તારવી શકાય છે એ શીખવા આપણે એક પગલું આગળ વધીશું, બરાબર? તો એમાં સૌ પ્રથમ માહિતીનો સંગ્રહ. માહિતીનો સંગ્રહ એટલે કે એકત્રીકરણ. તો માહિતીનો સંગ્રહ કરતાં પહેલાં આપણે એ જાણવું જરૂરી છે કે આપણે તેનો ઉપયોગ શાના માટે કરીશું. તો સૌપ્રથમ તો ધારો કે કોઈ માહિતીનો સંગ્રહ કરવો છે. મારે છેલ્લા 5 વર્ષોનો કેટલો વરસાદ પડ્યો છે ગુજરાતમાં, તો આ માહિતી મારે ભેગી કરવી છે, બરાબર છે? તો એનો ઉપયોગ શાના માટે કરવાના છે એ પણ આપણને ખબર હોવી જોઈએ. જ્યાં સુધી તમે યોગ્ય માહિતી એકઠી નહીં કરો ત્યાં સુધી જે જોઈએ છે એ પ્રમાણેની જાણકારી પ્રાપ્ત નહીં કરી શકો. તો છેલ્લા 5 વર્ષોમાં કેટલો વરસાદ પડ્યો છે એ મારે જાણવું છે અને એનો માહિતી એકઠી કરવી છે, તો એ પ્રમાણેની માહિતી મારે એકઠી કરવી પડે. છેલ્લા 5 જ વર્ષોની મારે જાણવી છે તો બીજું બધું રહેવા દઈને ખાલી 5 વર્ષોમાં સરેરાશ કેટલો વરસાદ પડેલો છે એના આધારે મારે માહિતી એકઠી કરવી પડે. તો જ મને યોગ્ય જાણકારી પ્રાપ્ત થશે. બાકી જુદી જુદી જો માહિતી હું ભેગી કરીશ, મારે ખાલી છેલ્લા 5 વર્ષમાં કેટલો વરસાદ પડેલો છે વર્ષ વાઇઝ એ જ જાણવું છે, તો એ પ્રમાણેની માહિતી ભેગી કરવી પડે, બરાબર છે? તો આ પ્રમાણે તમે યોગ્ય માહિતી એકઠી કરીશું અને ત્યારબાદ જ આપણને એ પ્રમાણેની યોગ્ય જાણકારી પ્રાપ્ત કરી શકીશું, જો યોગ્ય માહિતી હશે તો જ. ત્યારબાદ આવે છે માહિતીની ગોઠવણી કરવી. તો જ્યારે આપણે માહિતીને યોગ્ય કોષ્ટકમાં ગોઠવણી કરીએ છીએ ત્યારે તેને સમજવી અને અર્થઘટન કરવું સરળ બને છે. એટલે કે 5 વર્ષમાં કયા વર્ષમાં કેટલો વરસાદ પડ્યો છે, તો સૌપ્રથમ 2015માં કેટલો વરસાદ પડ્યો છે તો એ લખવાનું, 2016માં તો એ લખવાનું, 17માં તો એ પ્રમાણે યોગ્ય કોષ્ટકમાં ગોઠવણી કરીએ ત્યારે આપણે તેને સમજવાની અને એની અર્થઘટન કરવું આપણને સહેલું પડે છે, એટલે કે સરળ પડે છે. તો સૌપ્રથમ તો શાની માહિતી જોઈએ છે અને શા માટે જોઈએ છે એ પ્રમાણે માહિતીનો સંગ્રહ કરવાનો છે. ત્યારબાદ એની યોગ્ય કોષ્ટકમાં આપણે ગોઠવણી કરીએ છીએ તો જ આપણને તેને સમજવી અને એનું અર્થઘટન કરવું આપણને સરળ બને છે. વર્ષ વાઇઝ તમે લખી કાઢો તો તરત તમને ખબર પડશે. કોઈ પણ પ્રશ્ન પૂછું, ધારો કે મેં 5 વર્ષની કેટલો વરસાદ પડ્યો છે એનું કોષ્ટક વાઇઝ મેં લખી દીધું, 2016માં આટલો, 17માં આટલો, 18માં આટલો, તો પછી એના પરથી તમને ખ્યાલ આવી જાય. હું પ્રશ્ન પૂછું કે ભાઈ 2020માં કેટલો વરસાદ પડ્યો છે, તો તમે તરત એ કોષ્ટક ઉપરથી એનું અર્થઘટન કરીને તમે જવાબ આપી શકો છો. ત્યારબાદ આવે છે પ્રતિનિધિ મૂલ્યો. તો એમાં સૌ પ્રથમ છે સરેરાશ. તો સરેરાશ શબ્દથી આપણે સૌ પરિચિત છીએ. તો જો અહીંયા એક ઉદાહરણ મેં આપેલું છે કે ઈશા દરરોજ સરેરાશ 5 કલાકનો સમય પોતાના અભ્યાસ માટે ફાળવે છે. હવે અહીંયા આ સરેરાશ શબ્દનો ઉપયોગ કરેલો છે. સરેરાશ એટલે શું? ઈશા દરરોજ 5 કલાકનો સમય, સરેરાશ 5 કલાકનો સમય પોતાના અભ્યાસ માટે ફાળવે છે. એનો મતલબ સરેરાશ એટલે કે અહીંયા જે આ 5 કલાક લખ્યું છે, સરેરાશ 5 કલાક, તો દરરોજ 5 કલાક જ વાંચે છે, અભ્યાસ માટે ફાળવે છે એવું નથી, બરાબર છે? કેટલીક વાર 5 કલાકથી વધારે પણ અભ્યાસ માટે ફાળવે છે અને કેટલીક વાર 5 કલાકથી
ઓછો પણ ફાળવે છે, પણ સરેરાશ એ 5 કલાકનો સમય અભ્યાસ માટે ફાળવે છે એમ કહી શકાય. તો આ વિધાનમાં સરેરાશથી આપણે સમજી શકીએ છીએ કે ઈશા દરરોજ સામાન્ય રીતે 5 કલાક અભ્યાસ કરે છે. એટલે કે કોઈ દિવસે 5 કલાકથી ઓછું વાંચે છે અને કેટલાક દિવસે 5 કલાકથી વધુ અભ્યાસ કરે છે. આમ સરેરાશ એ એક એવી સંખ્યા છે જે અવલોકનો અથવા માહિતીના સમૂહની મધ્યવર્તી સ્થિતિ દર્શાવે છે. કારણ કે સરેરાશ એ સૌથી વધારે તથા સૌથી ઓછું મૂલ્ય દર્શાવતી માહિતીની વચ્ચે હોય છે. એટલે કે એક મધ્યવર્તી સ્થિતિ છે. સરેરાશ 5 કલાક અભ્યાસ કરે છે એટલે એ દરરોજ કંઈ 5 કલાક જ વાંચે છે એવું નથી. 5 કલાકથી કેટલીક વાર ઓછો પણ અભ્યાસ કરે છે અને કેટલીક વાર 5 કલાકથી વધારે પણ કરે છે, પણ એ બંનેની મધ્યવર્તી સ્થિતિ શું છે? તો એ 5 કલાક. તો એના માટે સરેરાશ શબ્દનો ઉપયોગ થાય છે. જુદા જુદા પ્રકારની માહિતીની સમજ માટે જુદા જુદા પ્રકારના પ્રતિનિધિ મૂલ્ય કે કેન્દ્રવર્તી માપની જરૂર પડે છે. તેમાંનું એક પ્રતિનિધિ માપ અંકગણિતીય સરાસરી છે. તો હવે આપણે આ અંકગણિતીય સરાસરી શું છે એના વિશે માહિતી મેળવીશું. અંકગણિતીય સરાસરી માહિતીના એક સમૂહ માટે મહત્તમ ઉપયોગમાં લેવાતું એક પ્રતિનિધિ માપ અંકગણિતીય સરાસરી છે. તો અંકગણિતીય સરાસરીને સમજવા માટે અહીંયા એક ઉદાહરણ મેં લીધેલું છે. જુઓ કે 2 વાસણોમાં ક્રમશઃ 20 લીટર અને 60 લીટર દૂધ છે. 2 વાસણો છે, એમાં એક વાસણમાં 20 લીટર છે અને બીજા વાસણમાં 60 લીટર દૂધ છે. હવે જો બંને વાસણોમાં એક સરખું દૂધ રાખવામાં આવે તો પ્રત્યેક વાસણમાં કેટલું દૂધ હશે? હવે જો આ પ્રકારનો જ્યારે દાખલો હોય ત્યારે આપણે એની મધ્યવર્તી સ્થિતિ શોધવી પડે, એટલે કે એની સરાસરી શોધવી પડે. એકમાં 20 લીટર છે અને બીજામાં 60 લીટર છે, પણ આપણે હવે બંને વાસણોમાં સરખું દૂધ આવે તો કેટલા લીટર હું દરેક વાસણમાં મૂકું તો સરખું થાય? તો અહીંયા મેં લખેલું છે કે આ પ્રકારના પ્રશ્નમાં અંકગણિતીય સરાસરી શોધવાથી જવાબ મળી શકે. તો સરાસરી એટલે કે દૂધનો કુલ જથ્થો ભાગ્યા વાસણની સંખ્યા. તો અહીંયા દૂધનો કુલ જથ્થો કેટલો છે? તો એક વાસણમાં 20 લીટર દૂધ છે અને બીજા વાસણમાં 60 લીટર દૂધ છે. કુલ જથ્થો કેટલો થાય? તો 20 લીટર વત્તા 60 લીટર, એટલે મેં અહીંયા લખેલું છે 20 વત્તા 60 છેદમાં વાસણની સંખ્યા કેટલી છે? તો વાસણો આપણી પાસે કેટલા છે? 2 છે. 20 વત્તા 60 એટલે 80 છેદમાં 2. 80 ભાગ્યા 2 એટલે જવાબ શું આવે? 40 લીટર. તો એનો મતલબ કે બંને વાસણમાં 40 લીટર જો દૂધ આવી જાય તો સરખું દૂધ થઈ જાય. તો પ્રત્યેક વાસણમાં 40 લીટર દૂધ હશે. અહીંયા શું પૂછેલું છે કે એક સરખું દૂધ રાખવામાં આવે તો પ્રત્યેક વાસણમાં કેટલું દૂધ હશે? તો એક સરખું દૂધ રાખવા માટે મારે પ્રત્યેક વાસણમાં 40 લીટર દૂધ રાખવું પડે. તો આ પ્રમાણે તમે સરાસરી શોધી શકો છો. સરાસરી અથવા અંકગણિતીય સરાસરી અથવા સામાન્ય સરાસરીને નીચે લખ્યા પ્રમાણે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. જો સરાસરી શોધવા માટે તમે આ સૂત્રનો ઉપયોગ કરી શકો છો. સરાસરી એટલે કે બધા અવલોકનોનો સરવાળો છેદમાં અવલોકનોની સંખ્યા. ટોટલ જે અવલોકનો આપેલા છે, અહીંયા આપણને 20 લીટર અને 60 લીટર 2 અવલોકનો આપેલા, તો એનો આપણે સરવાળો કરો છેદમાં અવલોકનોની સંખ્યા. એટલે કે અહીંયા શું હતું? વાસણો હતા, તો વાસણો કેટલા છે એ લીધું આપણે. અવલોકનો જ્યારે આપ્યા હોય ત્યારે બધા અવલોકનોનો સરવાળો કરી દેવાનો અને છેદમાં એ અવલોકનોની સંખ્યા, એટલે કે 10 અવલોકનો હોય તો છેદમાં 10. તો એ પ્રમાણે તમે સરાસરી શોધી શકો છો. તો આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે કે સરાસરી બરાબર બધા અવલોકનોનો સરવાળો છેદમાં અવલોકનોની સંખ્યા. અને આ પ્રકારના પ્રશ્નોમાં આપણને સરાસરી શોધવામાં આ સૂત્ર આપણને ઉપયોગી થાય છે. ત્યારબાદ આવે છે વિસ્તાર. મહત્તમ અને લઘુત્તમ અવલોકનોના તફાવતથી આપણને અવલોકનોનો વિસ્તારનો ખ્યાલ આવે છે. મહત્તમ એટલે કે સૌથી વધારે અને લઘુત્તમ એટલે સૌથી ઓછું. તો મહત્તમ અને લઘુત્તમ અવલોકનો અને એમનો તફાવત અને
એ તફાવતથી આપણને અવલોકનોના વિસ્તારનો ખ્યાલ આવે છે. તેને મહત્તમ અવલોકનમાંથી લઘુત્તમ અવલોકનની બાદબાકી કરી શોધી શકાય છે. આપણે આ પરિણામને અવલોકનોનો વિસ્તાર કહીશું. વિસ્તાર કોને કહેવાય? તો જુઓ, તમને અવલોકનો આપેલા હોય 2, 4, 6, 8 એવા કેટલાક અવલોકનો આપ્યા હોય. આગળ આપણે દાખલો ગણીશું એટલે તમને ખ્યાલ આવશે, પણ તેમ છતાં અત્યારે હું તમને સમજાવી દઉં છું કે વિસ્તાર શોધવાનું કે ત્યારે શું કરવાનું. તો જે અવલોકનો આપ્યા હોય એમાં સૌથી મોટું જે અવલોકન હોય એ અને સૌથી નાનું જે લઘુત્તમ અવલોકન છે એ, તો મહત્તમ અવલોકનમાંથી લઘુત્તમ અવલોકનની બાદબાકી કરવામાં આવે છે ત્યારે આપણને શું મળે છે? તો અવલોકનોનો વિસ્તાર મળે છે. તો વિસ્તાર શોધવા માટે આપણે અહીંયા એક ઉદાહરણ મેં લીધેલું છે, એના પરથી તમને વધારે ખ્યાલ આવશે કે એક શાળાના 10 શિક્ષકોની વર્ષમાં ઉંમર નીચે મુજબ છે. એટલે કે આ જે અવલોકનો આપેલા છે એ શું છે? તો શિક્ષકોની ઉંમર છે અને એ વર્ષમાં છે. 32 વર્ષ, 41 વર્ષ, 28, 54, 35, 26, 23, 33, 38 અને 40. તો એમાં પહેલો પ્રશ્ન આપણને એવો પૂછેલો છે કે સૌથી વધુ ઉંમરવાળા તથા સૌથી ઓછી ઉંમરવાળા શિક્ષકની ઉંમર કેટલી છે? તો સૌપ્રથમ તો તમારે આ અવલોકનો જોવાના છે. એમાંથી સૌથી મોટું અવલોકન કયું છે? જે સૌથી મોટું અવલોકન હોય એ આપણું સૌથી વધુ ઉંમરવાળા શિક્ષકની ઉંમર એટલા વર્ષ કહેવાય. બરાબર છે? તો સૌપ્રથમ તો આપણે અવલોકનો જે આપેલા હોય, જ્યારે તમને આ પ્રમાણેના પ્રશ્ન પૂછે ત્યારે સૌપ્રથમ તો તમારે એને ચડતા ક્રમમાં ગોઠવી દેવાના છે. ચડતો ક્રમ એટલે કે સૌથી નાનું હોય એ પહેલાં આવે, ત્યારબાદ એનાથી મોટું, ત્યારબાદ એનાથી મોટું, ત્યાર પછી એનાથી મોટું, એ પ્રમાણે તમારે એને ચડતા ક્રમમાં અવલોકનોને ગોઠવી દેવાના છે. તો આ જે ઉંમર આપેલી છે એને મેં ચડતા ક્રમમાં અહીંયા ગોઠવેલી છે. જુઓ, તો 23, પછી 26, 28, 32, 33, 35, 38, 40, 41 અને 54. તો હવે તમને તરત ખ્યાલ આવી જશે કે સૌથી નાનું માપ કયું છે? તો 23. અને સૌથી મોટું મહત્તમ મૂલ્ય કયું છે? તો 54. તો આમ મહત્તમ ઉંમરવાળા શિક્ષકની ઉંમર કેટલી થાય? સૌથી મોટા શિક્ષકની ઉંમર કેટલી છે? તો 54. અને લઘુત્તમ ઉંમરવાળા શિક્ષકની ઉંમર કેટલી છે? તો સૌથી નાની ઉંમર કેટલી છે? 23. તો એની ઉંમર 23 વર્ષ છે. તો કશું કરવાનું નહીં, એને ચડતા ક્રમમાં ગોઠવશું એટલે મહત્તમ અને લઘુત્તમ મૂલ્ય તમને મળી જશે. ત્યારબાદ એવું કહ્યું છે કે શિક્ષકોની ઉંમરનો વિસ્તાર કયો છે? હવે વિસ્તાર શોધવો હોય તો આપણે અગાઉ જોયું કે મહત્તમમાંથી લઘુત્તમ મૂલ્ય બાદ કરી દેવાનું. તો શિક્ષકોની ઉંમરનો વિસ્તાર બરાબર અહીંયા મહત્તમ મૂલ્ય કયું છે? 54 ઓછા લઘુત્તમ મૂલ્ય કયું છે? 23. તો 54માંથી 23 મહત્તમમાંથી લઘુત્તમ મૂલ્ય બાદ કરી દો એટલે તમને જે જવાબ મળે એ આપણો વિસ્તાર કહેવાય. તો આ શિક્ષકોની ઉંમરનો વિસ્તાર કેટલો થયો? તો 31 વર્ષનો વિસ્તાર કહેવાય. તો આ પ્રમાણે તમે વિસ્તાર શોધી શકો છો. ત્યારબાદ એવું કહે કે આ શિક્ષકોની સરાસરી ઉંમર કેટલી છે? તો સરાસરી શોધવાનું આપણને ખબર છે. સૂત્ર શું છે? તો બધા અવલોકનોનો સરવાળો છેદમાં અવલોકનોની સંખ્યા. તો અહીંયા આ જે બધા અવલોકનો આપ્યા છે એનો સરવાળો કરી નાખવાનો. એટલે સરાસરી બરાબર મેં ઉપર બધા અવલોકનોનો સરવાળો કર્યો છે, છેદમાં અવલોકનોની સંખ્યા ગણી જોવાનું. સંખ્યા કેટલી છે? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. તો છેદમાં અવલોકનોની સંખ્યા એટલે કે 10. સરવાળો કરતાં મને સરવાળો કેટલો મળ્યો? 350 છેદમાં 10. બરાબર. આ 0 0 કેન્સલ, તો વધ્યું શું મારી પાસે? 35. તો આ જે 35 વર્ષ મળ્યા એ શું થયું? તો એ આપણી સરાસરી થઈ. 3.1 એમાં પહેલો દાખલો છે, તમારા વર્ગના કોઈ પણ 10 વિદ્યાર્થીઓની ઊંચાઈનો વિસ્તાર શોધો. હવે અહીંયા તમને રેન્ડમલી કહી દીધું છે કે તમારે તમારા વર્ગમાં કોઈ પણ 10 વિદ્યાર્થીઓ હોય એમની ઊંચાઈ લેવાની છે અને એનો વિસ્તાર શોધવાનો છે. તો હવે ઊંચાઈ આપણે માપવા તો નથી જવાના એટલે મેં અહીંયા લખી દીધેલું છે. ધારો કે વર્ગના 10 વિદ્યાર્થીઓની ઊંચાઈ આ પ્રમાણેની છે. કોઈની 117 સેન્ટીમીટર છે, કોઈની 112 છે, 115, 130. આ પ્રમાણેની મેં 10 વિદ્યાર્થીઓની ઊંચાઈ લખી દીધેલી છે. હવે વિસ્તાર શોધવો હોય તો સૌપ્રથમ શું કરવું પડે? તો અગાઉ આપણે જોઈ ગયા કે વિસ્તાર શોધવો હોય તો સૌપ્રથમ તો આજે આપણે
અવલોકનો લીધા છે એને આપણે ચડતા ક્રમમાં ગોઠવવા પડે. તો અહીંયા મેં એને ચડતા ક્રમમાં ગોઠવી દીધેલા છે. ચડતો ક્રમ એટલે કે સૌથી નાનું જે અવલોકન છે એ પહેલાં આવે, ત્યારબાદ એનાથી મોટું, ત્યાર પછી એનાથી મોટું, એમ કરતાં કરતાં છેલ્લા જે સૌથી મોટું છે એ અવલોકન આવે. અહીંયા મેં ચડતા ક્રમમાં ગોઠવી દીધેલું છે. ઉતરતો ક્રમ એટલે શું? તો ઉતરતા ક્રમમાં સૌપ્રથમ મોટું આવે, ત્યારબાદ ધીરે ધીરે એનાથી નાનું એ પ્રમાણે અંતમાં સૌથી નાનું આવે. બરાબર છે? એટલે આટલું તમારે યાદ રાખવાનું છે. તો અહીંયા મેં ચડતા ક્રમમાં ગોઠવી દીધેલા છે આ જો અવલોકનોને. બરાબર છે? હવે સૌથી વધુ ઊંચાઈ કયા વિદ્યાર્થીની થઈ? તો જેની 130 સેન્ટીમીટર છે એ સૌથી વધુ આપણી ઊંચાઈ થઈ, કારણ કે એ જ સૌથી મોટું અવલોકન છે. એટલે કે સૌથી વધુ ઊંચાઈ જો કોઈ હોય તો એ 130 સેન્ટીમીટરની છે. સૌથી ઓછી ઊંચાઈ, તો સૌથી ઓછી ઊંચાઈ એટલે કે 112 સેન્ટીમીટર સૌથી નાનું અવલોકન. બરાબર છે? તો હવે આપણને વિસ્તાર તો ખબર છે કે સૌથી વધુ છે એમાંથી સૌથી નાનું એટલે કે સૌથી ઓછું લઘુત્તમ મૂલ્ય છે. મહત્તમ મૂલ્યમાંથી લઘુત્તમ મૂલ્ય બાદ કરીએ તો આપણને વિસ્તાર મળે છે. એટલે અહીંયા વિસ્તાર શોધવો હોય 10 વિદ્યાર્થીઓની ઊંચાઈનો વિસ્તાર, તો એમાં મારે આ પ્રમાણેનું સૂત્ર મૂકવું પડે કે સૌથી વધુ ઊંચાઈ ઓછા સૌથી ઓછી ઊંચાઈ, એટલે કે મહત્તમ મૂલ્યમાંથી લઘુત્તમ મૂલ્ય બાદ કરી દેવાનું. તો સૌથી વધુ ઊંચાઈ 130 સેન્ટીમીટર છે અને સૌથી ઓછી ઊંચાઈ 112 સેન્ટીમીટર છે. 130 સેન્ટીમીટર ઓછા 112 એટલે જવાબ આવે 18 સેન્ટીમીટર. તો વર્ગના 10 વિદ્યાર્થીઓની ઊંચાઈનો વિસ્તાર કેટલો થયો? તો 18 સેન્ટીમીટર છે. તો આ રીતે તમે એકદમ ઇઝી છે, ચડતા ક્રમમાં ગોઠવી સૌથી મોટામાંથી સૌથી નાનું બાદ કરી દો એટલે એ તમારો વિસ્તાર મળી જાય. બીજો દાખલો છે, કોઈ વર્ગના એક મૂલ્યાંકનમાં મેળવેલ નીચે દર્શાવેલ ગુણને કોષ્ટકમાં દર્શાવો. હવે અહીંયા એક વર્ગનું મૂલ્યાંકન કરવામાં આવેલું છે, એટલે કે પરીક્ષા લેવામાં આવેલી છે અને એના ગુણ તમને આપેલા છે. તો એને કોષ્ટકમાં દર્શાવવાના છે અને ત્યાર પછી એમાં જે પ્રશ્નો પૂછેલા છે એનો જવાબ આપણને આપવાનો છે. તો સૌપ્રથમ તો અહીંયા 4, 6, 7, 5 એ પ્રમાણે અહીંયા કેટલાક વિદ્યાર્થીઓના અહીંયા ગણીએ તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19 અને 20 એટલે કે 20 વિદ્યાર્થીઓના માર્ક આપણને એટલે કે ગુણ આપેલા છે. એને આપણે કોષ્ટકમાં દર્શાવવાના છે. કોષ્ટકમાં કઈ રીતે દર્શાવાય? તો જો અહીંયા મેં એક કોષ્ટક બનાવેલું છે. તો સૌપ્રથમ મેં ગુણ લખ્યા, ત્યાર પછી આવૃત્તિ ચિહ્ન લખ્યું અને પછી વિદ્યાર્થીઓની સંખ્યા લખી. તો ગુણ કેટલા છે? તો જુઓ જોવાનું અહીંયા તો 1 થી લઈ અને 9 સુધીના ગુણ આપેલા છે. તો 1, 2, 3 તમારે આનું અવલોકન કરવું પડશે કે કેટલા ગુણ આપેલા છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે જે કંઈ ગુણ અહીંયા આપેલા છે એ ફક્ત 1 થી લઈને 9 સુધીના અંકોમાં જ છે. એટલે મેં ગુણ લખેલા છે 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. 9થી વધારે કોઈના ગુણ અહીંયા છે નહીં. તો પછી તમારે આવૃત્તિ ચિહ્નના કોષ્ટકમાં શું કરવાનું? તો જોવાનું તમારે કે એક ગુણ કેટલા વિદ્યાર્થીઓએ મેળવેલો છે. તો અહીંયા જોવાનું એક ગુણવાળા વિદ્યાર્થીઓની સંખ્યા, તો આ તો 4 છે. તો અહીંયા દરેક અવલોકનો જોવાના તમારે. તો અહીંયા જુઓ એક વિદ્યાર્થી છે 1 ગુણવાળો, તો તમારે 1 લીટો કરવાનો. બરાબર છે? પછી તો 1 ગુણવાળો કોઈ વિદ્યાર્થી નથી. એનો મતલબ કે 1 ગુણ મેળવ્યો હોય એવા વિદ્યાર્થીની સંખ્યા કેટલી છે? તો ફક્ત 1. એટલે મેં વિદ્યાર્થીઓની સંખ્યામાં એ લખ્યું છે 1 અને અહીંયા 1 લીટો પાડ્યો છે. ત્યાર પછી 2 ગુણ મેળવ્યા હોય એવા વિદ્યાર્થીઓ કેટલા? તો અહીંયા જોવાનું 2 ગુણવાળો કોઈ વિદ્યાર્થી દેખાય છે? તો હા, એક આ રહ્યો. બરાબર? અને બીજો આ રહ્યો. તો 2 ગુણ મેળવ્યા હોય એવા વિદ્યાર્થીઓ કેટલા છે? 2. એટલે મેં 2 લીટા કરેલા છે ઉપર. બરાબર? અને વિદ્યાર્થીઓની સંખ્યામાં લખેલું છે 2. 3 ગુણ મેળવ્યા હોય એવો વિદ્યાર્થી કેટલા? તો ફક્ત 1 જ છે એટલે 1 લખ્યું. 4 ગુણ મેળવ્યા હોય એવા વિદ્યાર્થીઓ કેટલા? તો 3 છે એટલે મેં 3 લખ્યું. 3 લીટા કર્યા. હવે 5 ગુણ મેળવ્યા હોય એવા વિદ્યાર્થીઓ કેટલા? તો જો 5 ગુણ મેળવ્યા હોય એવો તો આ 1, પછી આ 2, આ 3, આ 4 અને આ 5.
એટલે કે ટોટલ 5 વિદ્યાર્થીઓ છે જેમણે 5 ગુણ મેળવ્યા છે. એટલે સૌપ્રથમ તો 1 2 3 અને 4 ઊભા લીટા કરવાના. જો આવૃત્તિ ચિહ્ન કઈ રીતે દર્શાવવાનું એ તમે અગાઉ શીખેલા છો, પણ ફરી શીખવાડી દઉં. 4 લીટા કરી અને પછી એક આડો એટલે કે ત્રાસો લીટો કરવાનો છે. આનો મતલબ શું થયો? તો આનો મતલબ આ 5ની સંખ્યા દર્શાવે છે. ખ્યાલ આવી ગયો? પછી 6 હોય તો ફરીથી આપણે પાછો એક લીટો કરીશું. 7 8 9 અને 10માં પાછો ઊભો. બરાબર. આનો મતલબ શું થયો? તો આ 5 સંખ્યા દર્શાવે છે. 1 2 3 4 અને આ ત્રાસો જે છે એ 5. તો આ રીતે તમે આવૃત્તિ ચિહ્ન દર્શાવી શકો છો. તો વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે? તો 5. 5 ગુણ મેળવ્યા હોય એવી. એ પ્રમાણે 6 ગુણ કેટલાએ કે વિદ્યાર્થીઓએ મેળવ્યા છે? તો 4 વિદ્યાર્થીઓએ. 7 ગુણ તો 2 વિદ્યાર્થીઓ એટલે 2 લીટા કર્યા ને વિદ્યાર્થીઓની સંખ્યામાં 2 લખ્યું. 8 ગુણ મેળવ્યા હોય એવા વિદ્યાર્થીઓ તો 1 જ છે. 9 ગુણ મેળવ્યા હોય એવા વિદ્યાર્થીઓ તો એ પણ 1 છે. હવે તમે અહીંયા જુઓ, આ વિદ્યાર્થીઓની સંખ્યા આપણે ગણી હતી તો એ કેટલી થયેલી? 20. તો હવે આ વિદ્યાર્થીઓની સંખ્યા પણ કેટલી થવી જોઈએ? 20. તો એનો સરવાળો કરો, 20 થાય છે. જો એ સરવાળો 20 થાય તો જ આપણે સાચા છે એમ કહી શકાય. તો 2 ને 1 3 4 4 ને 3 7 7 ને 5 12 12 ને 4 16 16 ને 2 18 18 ને 1 19 ને 1 20. તો આ 20 થઈ ગયું અને આ પણ 20 છે એટલે આપણે સાચા છે. તો આપણું કોષ્ટક પણ સાચું છે એમ કહી શકાય. હવે સૌથી વધારે ગુણ કેટલા છે? તો જોવાનું, ગુણમાં આપણે લખેલું છે 1 થી 9. સૌથી વધારે ગુણ કેટલા છે? તો તરત આપણને ખબર પડી જાય અહીંયા કોષ્ટક પરથી કે સૌથી વધારે ગુણ એ 9 છે. સૌથી ઓછા ગુણ કેટલા છે? તો સૌથી ઓછા ગુણ તમને ખબર છે, સૌથી ઓછા ગુણ અહીંયા 1 છે. બરાબર. તરત આપણને ખ્યાલ આવી જાય. માહિતીનો વિસ્તાર 100 છે. વિસ્તાર શોધવો હોય તો શું કરીએ છીએ? સૌથી મોટું હોય એમાંથી સૌથી નાનું બાદ કરીએ છીએ. તો 9 ઓછા 1 એટલે માહિતીનો વિસ્તાર આપણને મળી ગયો 8. અંકગણિતીય સરાસરી શોધો. તો સરાસરી શોધવાનું આપણને સૂત્ર ખબર છે કે અવલોકનોનો સરવાળો છેદમાં ટોટલ અવલોકનોની સંખ્યા. તો અવલોકનોનો સરવાળો કરી દેવાનો, અહીંયા મેં કરેલો છે. છેદમાં સંખ્યા કેટલી છે તો ગણી જોવાનું. તો સંખ્યા આપણને ખબર છે કે 20 છે. બરાબર. આ સરવાળો કરતાં મને સરવાળો કેટલો મળે છે? 100 છેદમાં 20. 0 0 કેન્સલ તો મને 10ના છેદમાં 2 મળે. તો 10 એટલે 5 ગુણ્યા 2, ફરી 2 2 કેન્સલ એટલે જવાબ શું આવે? 5. તો 5 ગુણ. તો આ આપણી સરાસરી થઈ. તો આ રીતે તમે કોષ્ટક બનાવી એના પરથી તમે પ્રશ્નોના જવાબ આપી શકો છો. ત્રીજો દાખલો છે, પ્રથમ 5 પૂર્ણ સંખ્યાઓની સરાસરી શોધો. હવે જુઓ, પ્રથમ 5 પૂર્ણ સંખ્યાઓ કઈ એટલે આપણને સૌપ્રથમ તો પહેલી 5 પૂર્ણ સંખ્યાઓ ખબર હોવી જોઈએ. તો પૂર્ણ સંખ્યાઓ એટલે શૂન્યથી ચાલુ કરી અને અનંત સુધીની જે સંખ્યાઓ આપણે શીખેલા છે. બરાબર. તો પ્રથમ 5 પૂર્ણ સંખ્યાઓ કઈ થાય? તો 0 1 2 3 અને 4. એટલે આ 5 જે સંખ્યાઓ છે 1 2 3 4 અને 5, તો આ પ્રથમ 5 પૂર્ણ સંખ્યાઓ થઈ. એની સરાસરી શોધવાની છે. એટલે સરાસરીનું સૂત્ર આપણને ખબર છે કે અવલોકનોનો સરવાળો છેદમાં અવલોકનોની સંખ્યા. તો અહીંયા અવલોકનોનો સરવાળો છે 0 + 1 + 2 + 3 + 4 એ મેં લખેલો છે. છેદમાં એમની સંખ્યા કેટલી છે? તો 1 2 3 4 અને 5. તો છેદમાં એ સંખ્યા. તો આનો સરવાળો 0 + 1 + 2 + 3 + 4 કેટલો થાય? 10 છેદમાં 5. 10ના છેદમાં 5 એટલે જવાબ આવે 2. તો પ્રથમ 5 પૂર્ણ સંખ્યાઓની સરાસરી કેટલી થાય? 2. આગળનો દાખલો, એક ક્રિકેટરે 8 દાવમાં નીચે મુજબ રન બનાવ્યા. તો તેનો સરાસરી સ્કોર શોધો. 8 દાવમાં આ પ્રમાણેના રન આપેલા છે. તો એની સરાસરી શોધવાની છે. સરાસરી એટલે આપણને ખબર છે કશું કરવાનું નહીં, જે અવલોકનો આપ્યા હોય એનો સરવાળો કરી દેવાનો, છેદમાં જેટલા અવલોકનોનો હોય એની સંખ્યા. તો અહીંયા મેં સરવાળો કરી દીધેલો છે. બરાબર. છેદમાં કેટલા દાવ છે તો ગણી જોવાના, 1 2 3 4 5 6 7 અને 8. અહીંયા કહેલું જ છે 8 દાવ. તો છેદમાં 8. તો આનો સરવાળો કરીએ તો મને જવાબ મળે છે 400 છેદમાં 8. 400 છેદમાં 8 એ ભાગાકાર કરશો તમે 400 ભાગ્યા 8 તો તમને જવાબ મળશે 50. એટલે સરાસરી આપણી કેટલી થઈ? તો 50 રન થઈ. બરાબર. સરાસરી સ્કોર કેટલો થયો હોય ક્રિકેટનો? તો 50 રન. તો
તો આ પ્રમાણે તમે સરાસરી શોધી શકો છો. 5મો દાખલામાં પણ સરાસરી જ શોધવાની છે, તમારે જાતે કરવાનું છે. 6થો દાખલો, વિજ્ઞાનની એક કસોટીમાં વિદ્યાર્થીઓના એક સમૂહે 100માંથી પ્રાપ્ત કરેલ ગુણ આ પ્રમાણે છે. તો એમાં પહેલો પ્રશ્ન આપણને એવો પૂછેલો છે કે વિદ્યાર્થીઓએ મેળવેલ સૌથી વધુ અને સૌથી ઓછા ગુણ. તો સૌથી વધારે અને સૌથી ઓછા ગુણ શોધવા હોય તો મારે સૌપ્રથમ તો આને ચડતા ક્રમમાં ગોઠવી દેવું પડે, તો જ મને ખબર પડે કે સૌથી ઓછું ગુણ કયો છે અને સૌથી વધારે ગુણ કયા છે. તો આ જે અવલોકનો ગુણ આપેલા છે એને હું સૌપ્રથમ તો ચડતા ક્રમમાં ગોઠવીશ. તો એનો ચડતો ક્રમ આ પ્રમાણે થશે. ચડતો ક્રમ એટલે સૌથી નાનું પહેલાં અને સૌથી મોટું છેલ્લા. તો આ પ્રમાણે ચડતો ક્રમમાં ગોઠવી દેવાનું. તો પ્રશ્ન શું હતો કે સૌથી વધુ અને સૌથી ઓછા ગુણ કયા છે? તો સૌથી વધુ ગુણ 95 છે અને સૌથી ઓછા ગુણ કયા છે? 39 છે. ત્યારબાદ કહેલું છે કે મેળવેલા ગુણનો વિસ્તાર શોધો. તો ગુણનો વિસ્તાર આપણને હવે વિસ્તાર શોધતા તો આવડી ગયું. સૌથી મોટામાંથી સૌથી નાનું બાદ કરી દેવાનું. તો 95 - 39 બરાબર 56. તો 56 ગુણ એ આપણો વિસ્તાર થયો. ત્યાર પછી કહેલું છે કે સમૂહ દ્વારા મેળવાયેલા ગુણની સરાસરી શોધો. તો હવે આપણને સરાસરી શોધતા પણ આવડે છે. કઈ રીતે શોધાય? તો સૌપ્રથમ જે આપેલું હોય એ બધા અવલોકનોનો સરવાળો કરી દેવાનો અને છેદમાં એની સંખ્યા લખી દેવાની. તો બધા અવલોકનોનો મેં સરવાળો લખ્યો છે અહીંયા અને છેદમાં સંખ્યા કેટલી છે તો ગણી જોવાની. 1 2 3 4 ટોટલ સંખ્યા 10 છે એટલે છેદમાં 10. તો આ સરવાળો કરું છું તો મને સરવાળો 730 મળે છે અને છેદમાં 10. તો 0 0 કેન્સલ. તો વધ્યું શું? 73. તો 73 ગુણ છે એ આપણી સરાસરી થઈ. તો આ આપણો જવાબ થયો. તો હવે તમને સરાસરી અને વિસ્તાર શોધતા આવડી ગયું. તો સાતમો દાખલો પણ સરાસરી જ શોધવાની છે, એ તમારે જાતે કરવાનો છે. અહીંયા 8મો દાખલો હું તમને શીખવાડું છું. એક શહેરમાં કોઈ ચોક્કસ અઠવાડિયામાં પડેલ વરસાદની મિલીમીટરમાં નીચે દર્શાવ્યા પ્રમાણે નોંધવામાં આવેલો છે. અહીંયા એક કોષ્ટક આપેલું છે. એ કોષ્ટકમાં એવું દર્શાવેલું છે કે જો એક અઠવાડિયામાં એક શહેરમાં કેટલો વરસાદ પડ્યો છે અઠવાડિયા દરમિયાન. તો અહીંયા દિવસો દર્શાવ્યા છે અને અહીંયા વરસાદ કેટલો પડ્યો છે એ દર્શાવેલું છે. તો સૌપ્રથમ તો આપણને એ કોષ્ટકને વાંચતા આવડવું જોઈએ. સોમવારે તો 0.0 મિલીમીટર વરસાદ પડ્યો છે. મંગળવારે આટલો વરસાદ, બુધવારે આટલો વરસાદ. આ જે વરસાદ પડેલો છે એ મિલીમીટરમાં દર્શાવેલો છે એવું આપણને કહેલું છે. તો આ કોષ્ટકના આધારે નીચે કેટલાક પ્રશ્નો પૂછેલા છે એનો જવાબ આપવાનો છે. તો પહેલો પ્રશ્ન એવો છે કે ઉપરની માહિતીને આધારે વરસાદનો વિસ્તાર શોધો. તો વિસ્તાર શોધતા તો હવે આપણને આવડી ગયેલું છે. વિસ્તાર શોધવાનું કે એટલે સૌથી મોટું અવલોકન હોય એમાંથી સૌથી નાનું અવલોકન બાદ કરી દેવાનું. તો અહીંયા જોવાનું સૌથી મોટું અવલોકન કયું છે? તો આ તો 0 છે, આ 12 છે, આ 2 છે, આ 0 20 5.5 અને 1. તો મને અહીંયા સૌથી મોટું અવલોકન કયું દેખાય છે? 20.5 બરાબર છે. એટલે કે આપણે વરસાદનો વિસ્તાર શોધીએ છીએ એટલે આપણે એવું લખીશું કે સૌથી વધુ વરસાદ ઓછા સૌથી ઓછો વરસાદ. સૌથી વધુ વરસાદ કયો છે? તો 20.5 ઓછા સૌથી ઓછો વરસાદ કયો છે? તો 0.0. તો એની બાદબાકી કરી દઈએ તો મને જવાબ મળશે 20.5. તો આ જે આપણને મળ્યો એ વરસાદનો વિસ્તાર મળ્યો. બરાબર છે, એકદમ ઇઝી છે. સૌથી મોટામાંથી સૌથી નાનું બાદ કરી દેવાનું. ત્યારબાદ છે આ અઠવાડિયામાં પડેલ વરસાદની સરાસરી શોધો. હવે આપણને સરાસરી શોધવાની કહી. તો સરાસરી શોધવાનું સૂત્ર આપણને ખબર છે કે અહીંયા આપણે વરસાદની સરાસરી શોધીએ છીએ એટલે આપણે એવું લખીએ છીએ કે પડેલો કુલ વરસાદ છેદમાં દિવસોની કુલ સંખ્યા. એટલે કે ટૂંકમાં તમારે એટલું યાદ રાખવાનું કે જે અવલોકનો આપેલા હોય એ અવલોકનોનો સરવાળો કરી દેવાનો અને એ અવલોકનોની છેદમાં સંખ્યા લખી દેવાની. તો જુઓ આ અવલોકનો મેં આપેલા છે એનો મેં અંશમાં સરવાળો કરી દીધો, છેદમાં એ અવલોકનોની સંખ્યા એટલે કે 1 2 3 4 5 6 અને 7 એ મૂકી દેવાની છે. અવલોકનોનો સરવાળો કરતાં મને 41.3 મળે છે અને છેદમાં તો 7 છે જ. 41.3 છેદમાં 7. તો આ પ્રમાણે દશાંશ સંખ્યાઓનો ભાગાકાર તો આપણે અગાઉના ચેપ્ટરમાં જ શીખ્યા છે. તો આ ભાગાકાર કરશો તો મને જવાબ મળે છે 5.9 મિલીમીટર. તો આપણી સરાસરી થઈ. ત્રીજો પ્રશ્ન છે કેટલા દિવસોમાં વરસાદ સરાસરી વરસાદ કરતાં ઓછો પડ્યો છે?
એવું પૂછ્યું છે કે સરાસરી વરસાદ કરતાં ઓછો વરસાદ કેટલા દિવસોમાં પડ્યો છે? તો સરાસરી વરસાદ કેટલો છે? 5.9. 5.9 કરતાં ઓછો વરસાદ કયા કયા વારે પડ્યો છે એ આપણે શોધવાનું છે. તો આપણને ખબર છે, જુઓ અહીંયા 5.9 કરતાં આ ઓછો છે એટલે કે 1, આ 5.9 કરતાં વધારે, આ 5.9 કરતાં ઓછો એટલે કે આ 2, આ પણ ઓછો એટલે આ 3, આ વધારે છે, આ 5.9 કરતાં ઓછું છે 5.5, બરાબર. એટલે એક આ પણ આવશે અને એક આ પણ આવશે. એટલે કે ટોટલ અઠવાડિયામાં 5 દિવસ એટલે કે સોમવાર, બુધવાર, ગુરુવાર, શનિવાર અને રવિવારે સરેરાશ વરસાદ એટલે કે 5.9 મિલીમીટર કરતાં ઓછો વરસાદ પડેલો છે. તો આ પ્રમાણે તમે માહિતી ઉપરથી પ્રશ્નોના જવાબ આપી શકો છો. થેન્ક યુ.